બેને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી, ભુવાઓને પણ ચેતવ્યા. બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના મહિલા નેતા ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી એવી અપીલ કરી કે જેણે ચર્ચા જગાવી. ગેનીબેન ઠાકોરે મહિલાઓને દશામાના વ્રત ન કરવાની અપીલ કરી. ગેનીબેને કહ્યું કે આખી દુનિયાને દશામાં ન નડે, પરંતુ આપણને દશામાં નડે એવું તો કઈ રીતે બને? દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. થરાદમાં રા, લાખણી અને થરાદ તાલુકાના 12 જેટલા ગામના ઠાકોર સમાજના સ્નેહ મિલન તથા નવું બંધારણ ઘડવા માટે યોજાયેલા કાર્યક્રમના મંચ પર ગેનીબેન ઠાકોરે અપીલ કરી. જ્યારે ગેનીબેન ભાષણ કરી રહ્યા હતા ત્યારે મંચ પર રાજ્યના મંત્રી અને ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોર, કેશવાજી ચૌહાણ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજને કુરિવાજ, ખોટી પ્રથાઓ અને અંધશ્રદ્ધાની બદીમાંથી બહાર નીકળવાની અપીલ કરાઈ. સાથે જ વધુમાં વધુ દીકરા દીકરીઓ પણ ભણે એ માટે આહવાન કર્યું હતું. કાગવડમાં ખોડલધામ દ્વારા સન્માન સમારોહ યોજાયો. રાદડિયા અને નરેશ પટેલ એક મંચ પર દેખાયા અને ગળે પણ ભેટ્યા. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. એટલું જ નહીં, એકબીજાને ગળે પણ મળ્યા. એટલે જ ચર્ચા થઈ રહી છે કે નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના કોલ્ડ વોરનો અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. આ દરમિયાન રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જેમાં ટ્રસ્ટી, વિવિધ કન્વીનર અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસની ભેટ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને વિકાસની ભેટ આપી અને કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. સરખેજ ખાતે આવેલા શકરી તળાવનું લોકાર્પણ કર્યું. કુલ 16.21 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે રીડેવલપમેન્ટ. હવે શકરી તળાવનું નામાભિધાન શ્રી ક્ષેત્ર સરોવર તરીકે કરાયું. જ્યારે વસ્ત્રાપુર ખાતે રીડેવલપમેન્ટ થયેલા લેકનું લોકાર્પણ કરાયું. વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું. આ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા સાઉથ બોપલમાં પાર્કનું ઉદ્ઘાટન કરાયું. પીપીપી મોડલથી બનાવેલા પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ, તો સિનિયર સિટીઝન્સ માટે પેવેલિયનની વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા, પેટ ડોગ માટે પેટ પાર્ક પણ બનાવવામાં આવ્યું. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવ્યું. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવર, વસ્ત્રાપુર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુર તળાવ જેને રીડેવલપ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કર્યું. નવા વાડજમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 23.63 કરોડના ખર્ચે ઝૂંપડપટ્ટીનું પુનઃવસન. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 350 આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું. આ તરફ રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે. રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, પિકલ બોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે. ઇન્ડિગોની ફ્લાઇટ્સના સંકટ વચ્ચે પશ્ચિમી રેલવેનું મોટું પગલું, મુસાફરો માટે શરૂ કરી ટ્રેન. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે મુસાફરોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું. ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે ફસાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે રેલવેએ મોરચો સંભાળ્યો. અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલવે કાઉન્ટર ઇન્ડિગો ફ્લાઇટ કાઉન્ટરની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવ્યું. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને ટ્રેન ટિકિટ અને ખાસ ટ્રેન વ્યવસ્થા સંબંધિત તમામ શક્ય માહિતી પૂરી પાડી. અમદાવાદ દિલ્હી માટે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરાઈ. આ સિવાય સાબરમતી અને દિલ્હી જતા ચરાઈ રોહિલા વચ્ચે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજથી 9 ડિસેમ્બર સુધી ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોના વધારાના કોચ પણ લગાડવામાં આવ્યા. પ્રેમ લગ્નના બોગસ સર્ટી કાઢી આપવાના આરોપમાં તલાટી વિરુદ્ધ કાર્યવાહી, ખાતાકીય તપાસ શરૂ. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી વિરુદ્ધ આખરે કાર્યવાહી કરવામાં આવી. બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવાના આરોપમાં તલાટીનું નામ આવતા તાત્કાલિક અસરથી ડીડીઓએ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ 2025માં બોગસ લગ્ન સર્ટિફિકેટ આપી તલાટીએ 50 લાખ રૂપિયા મેળવ્યા છે. આરોપ છે કે તલાટીનું એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂપિયા પ્રમાણે 2000 કરતાં વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઈને
રાજસ્થાનમાં જમીન લીધા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો હુકમ અપાયો છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતે ઓર્ગેનિક જામફળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન. સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. છોટાઉદેપુરમાં વોટર એટીએમનું ઉદ્ઘાટન, નજીવા દરે મળશે ઠંડુ પાણી. છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વોટર એટીએમ કસ્બા પિકઅપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને ક્વાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. આ એટીએમમાંથી માત્ર ₹1 1 લીટર, ₹2 2 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે. રાત્રે 12 ડિગ્રીએ પહોંચશે તાપમાન. દિવસે ચાલુ કરવું પડશે એસી. ગુજરાતમાં હાલ થોડા દિવસની પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. નલિયા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 14 થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી. નબળા પશ્ચિમી વિક્ષોભ ટોચના ભાગે આવતા હોય છે. આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમની હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈ ઠંડક રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે, એટલે કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે. દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જ્યારે પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવના